રાજકોટની કરીએ ત્રિકોણબાગ ખાતે ટાઇટન વોચના શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી છે। 66 લાખ રૂપિયાની ઘડિયાળ અને 4 લાખ રૂપિયા રોકડ રકમની ચોરીને અંજામ આપવામાં આવ્યો। શોરૂમમાં લાખો રૂપિયાની ચોરીને અંજામ આપી ચોર ફરાર થઈ ગયા હતા। એ ડિવિઝન ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓની શોરૂમમાં તપાસ, સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ। રાજકોટની આ ઘટના સામે આવી છે। ત્રિકોણબાગ વિસ્તાર ખાતે ટાઇટન વોચના શોરૂમમાં ચોરીનો બનાવ બન્યો હતો। 66 લાખ રૂપિયાની ઘડિયાળો અને 4 લાખ રૂપિયા રોકડ રકમની ચોરી થઈ। ચોરાયેલ છે, અલગ અલગ કંપનીની અલગ અલગ જે બ્રાન્ડની છે ઘડિયાળો ચોરાયેલ છે। 102 ઘડિયાળ ચોરાયેલ છે। શટર છે ને ઊંચું કરેલું જણાય છે, જે જેક જેવા સિસ્ટમથી કોઈ ઊંચું કરેલું છે, પછી એની અંદર એક માણસ અંદર ઘૂસી જાય, બાકીના 4-5 માણસો બહાર રેકી કરી રહ્યા છે, વોચ રાખી રહ્યા કે કોઈ આવી ના જાય।